નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, અંગ્રેજી દ્વિતીય ભાષા ધોરણ 10નો આજે આપણે યુનિટ નંબર 1, જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું મિત્રો. અગેન્સ્ટ એટલે એની વિરુદ્ધ, અને ઓડ્સ એટલે ઓડ્સના ઘણા બધા અર્થ થાય. ઓડ્સ એટલે મુશ્કેલી થાય અને પ્રવાહ થાય, અને આપણે આ પાઠમાં ઓડ્સ એટલે વિષમતાઓ એવો અર્થ કરીશું. એટલે કોઈ મુશ્કેલી હોય એની સામે લડી અને સફળતા મેળવવામાં આવે એ ધ્યાનમાં રાખીને આ પાઠનું નામ અગેન્સ્ટ ધ ઓડ એટલે કે સામા પ્રવાહે અથવા વિષમતાઓની સામે આવો અર્થ થાય છે. મિત્રો, આ પાઠની અંદર 3 વિભાગ આપવામાં આવેલા છે. 3 વિભાગની આપણે પ્રાઇમરી ચર્ચા કરીએ તો પહેલો વિભાગ છે એ ટ્રેક ટુ તાજનગર છે, એટલે તાજનગરના પાટાઓ છે, એમાં રેલવે સ્ટેશનની બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે. બીજો ભાગ છે તે સીતાપુર સ્લાઇડ્સ છે, એટલે સીતાપુરમાં લાઇટ મેળવવાની પરિસ્થિતિ હતી એના વિશેની વાત આવે છે. અને ત્રીજો વિભાગ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, એટલે પલક્કડનું જે ખૂબ પ્રખ્યાત ગ્રંથાલય છે, પુસ્તકાલય છે, તેની વાત આવે છે. તો આપણે જોઈએ અગેન્સ્ટ ધ ઓડનો પહેલો વિભાગ જે છે ટ્રેક્સ ટુ તાજનગર, એટલે તાજનગરના પાટાઓ. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. એટલે કે છેલ્લા 25 વર્ષોથી ગુરુગાંવ એટલે કે ગામનું નામ છે, ગુરુગ્રામ પાસેના તાજનગરના ગામના રહેવાસીઓ, રેસિડેન્ટ એટલે કે રહેવાસીઓ, તાજનગરના રહેવાસીઓ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયાસ કર્યો. લોબીડ એટલે કે એક સાથે એકઠા મળી અને પ્રયાસ કર્યો, એટલે કે કોઈ અસર પાડવાનો પ્રયત્ન કરવો, એ અર્થમાં આપણે લોબી શબ્દનો ઉપયોગ થાય છે. એવો પ્રયાસ કર્યો. 25 વર્ષથી તેઓના ગામમાં રેલવે સ્ટેશન નહોતું અને પ્રયાસ કરી રહ્યા છે. When their demand was not met, the villagers decided to take matters into their own hands. જ્યારે તેમની ડિમાન્ડ એટલે કે માંગણી સંતોષવામાં ન આવી, સેટિસ્ફાઈડ ન થઈ, તેની નોટ મેટ એટલે કે સંતોષવામાં ન આવી, ત્યારે વિલેજર્સ એટલે ગ્રામજનોએ ડિસાઇડ એટલે કે નક્કી કર્યું, તે બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. મેટર્સ એટલે કે તે બાબતને ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ એટલે તેઓના પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. નેક્સ્ટ, they pulled in 21 lakh rupees and built a railway station on their own. તેઓએ 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું. પુલ્ડ એટલે એકઠું કરવું, કલેક્શન કરવું. અહીંયા પુલ્ડનો અર્થ થશે એકઠું કરવું. તેઓએ 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કરી અને ધેર ઓન એટલે કે તેમની જાતે રેલવે સ્ટેશન બંધાવ્યું. બિલ્ટ અ રેલવે સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન બંધાવ્યું. બિલ્ટ શબ્દ છે એ બિલ્ડમાંથી બનેલો છે. બિલ્ટ ત્રીજું રૂપ કહી શકાય, અથવા ત્રીજું બે સેમ છે. તેઓએ પોતાની જાતે 21 લાખ રૂપિયા એકઠા કરી અને તાજનગરના લોકોએ રેલવે સ્ટેશન બાંધાવ્યું. તો મિત્રો, રેલવે સ્ટેશન બનાવવા માટે ગામ લોકોનો ફાળો 21 લાખ રૂપિયા એકઠો થયો, અને બધી જ મહેનત પોતે જ કરી છે એવું આ પેરેગ્રાફમાંથી આપણને જાણવા મળે છે. આગળ જોઈએ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. હવે એટલે એવું કહેવામાં આવ્યું કે આ ગામમાં રહેતા મોટા ભાગના લોકો, એટલે કે 3000 લોકોમાંથી, ગામની વસ્તી 3000 હશે, 3000માંથી મોટા ભાગના લોકો ખેડૂતો હતા, એટલે ખેડૂતો છે. આર ફાર્મર્સ એટલે ખેડૂતો છે, એટલે કે ગામમાં વધારે પડતા લોકો ખેડૂતો જ છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર એટલે એક પ્રબળ ઈચ્છા, યાદ રાખવાનું, પ્રબળ ઈચ્છા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ ગામ લોકોની એવી પ્રબળ ઈચ્છા હતી કે ગામની અંદર એક રેલવે સ્ટેશન હોવું જોઈએ. માટે તેઓ શું કરે છે? એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, એટલે કે આ બધા લોકો છે
તેણે પોતાની ક્ષમતા પ્રમાણે કેપેસિટી એટલે કે ક્ષમતા પ્રમાણે કન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો આપ્યો. રેલવે સ્ટેશન બનાવવા માટે ગામ લોકોએ પોતાની કેપેસિટી મુજબ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ એટલે કે કેટલી રકમ સુધીનો ફાળો આપ્યો? તો કે 3,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીનો ફાળો આપ્યો. કોઈ વ્યક્તિએ 3,000 આપ્યા, કોઈએ 3200 આપ્યા, કોઈએ 4,000 આપ્યા, કોઈએ 50,000 આપ્યા અને 75,000 જેવી જેની ક્ષમતા કેપેસિટી મુજબ ફાળો આપ્યો. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. એટલે કે આ ફાળો જે એકઠો થયો ત્યારબાદ તેમણે સ્ટેશન માટે જે પૈસા આપ્યા એ પૈસામાંથી આ ફાળામાંથી અમે જાન્યુઆરી 2008માં આ રેલવે સ્ટેશનનું બાંધકામનું કામ શરૂ કર્યું. આવું જણાવનાર વ્યક્તિ કોણ છે? તો કે રણજીત સિંહ, જે ગામના ભૂતપૂર્વ સરપંચ છે. ભૂતપૂર્વ સરપંચ રણજીત સિંઘે એવું જણાવ્યું કે આ ફાળાની રકમમાંથી જાન્યુઆરી 2008ની અંદર અમે કન્સ્ટ્રક્શન એટલે કે આ રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું. નેક્સ્ટ, ત્યારબાદ જોઈએ આગળ શું પ્રક્રિયા થાય છે. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ who need to go to ગોરેગાંવ, દિલ્હી એન્ડ રેવર. ગામમાં રેલવે સ્ટેશન બનાવવાની ખાસ જરૂરિયાત શા માટે થઈ? દરેક ગામની અંદર રેલવે સ્ટેશન બનાવવું શક્ય નથી, પણ ખાસ કરીને તાજનગરમાં જરૂરિયાત વધારે પડતી શા માટે હતી? તો કે આ ગામમાં વસતા ઘણા બધા લોકો એવા હતા જે લોકોને ગુરુગ્રામ, દિલ્હી અને રેવાર વારંવાર જવાની જરૂર પડતી. એવા લાર્જ નંબર એટલે મોટી સંખ્યામાં એવા લોકો હતા કે જે લોકોને જરૂરિયાત હતી ગુરુગ્રામ, દિલ્હી અને રેવર જવું પડતું હતું, જેને મુશ્કેલી થતી હતી જવા માટે. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ, અને ખાસ કરીને ગામની અંદર કોલેજના વિદ્યાર્થીઓ પણ હોય છે જે લોકોને વારંવાર કોલેજ જવા માટે ટ્રાન્સપોર્ટેશન મતલબ કે રેલવે કે કોઈ વાહન વ્યવહારની જરૂર પડતી, એના માટે ખાસ રેલવે સ્ટેશન બનાવવું જરૂરી હતું. આગળ, ટીલ નાવ વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. પરંતુ રેલવે સ્ટેશન ન હતું તેથી હજી પણ મુશ્કેલી કઈ થતી? તો કે આજ સુધી અમારે ટીલ નાવ એટલે કે અત્યાર સુધી અમારે ગાડીમાં જવા માટે હાલીમંડી અથવા પાટલી જવું પડતું હતું. હાલીમંડી અને પાટલી બે સ્ટેશન છે જ્યાં રેલવે સ્ટેશન હતા, બરાબર. એવા બે સ્ટેશન છે ત્યાંથી કોઈ વ્યક્તિ ટ્રેનમાં જઈ શકે. આગળ વાત કરીએ. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. જો ખાસ યાદ રાખજો, આ બંને સ્ટેશન હતા જે હાલીમંડી અને પાટલી, એ બંને સ્ટેશનો છે એ તાજનગરથી 6 કિલોમીટરના અંતરે આવેલા છે. એટલે કે આ બે સ્ટેશને પહોંચવું પડે. તાજનગરથી 6 કિલોમીટર સુધી ગમે તે રીતે પહોંચી અને ત્યાંથી તમે ટ્રેનમાં જઈ શકો. એટલે બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. આગળ, વી થોટ when the railway lines passed through the village we would have a station here. અમે એવું વિચાર્યું કે જો એ લોકોને એમ થતું કે આપણે રોજ 6 કિલોમીટર ચાલીને જવું અથવા બીજા વાહનોમાં જવું, એટલે અમને લાગ્યું કે જ્યારે રેલવે લાઇન એટલે કે રેલવેના પાટા આપણા ગામમાંથી જ પસાર થાય છે તો આપણા ગામમાં સ્ટેશન હોવું જોઈએ, અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ, એવું તેઓ લોકોએ વિચાર્યું. આગળ, બટ ધેટ ડીડન્ટ હેપન. પરંતુ આવું જે તે વિચારતા હતા એવું થયું નહીં, પણ તેમ થયું નહીં. તેથી વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. તેથી 1982માં અમે એક માગણી કરી હતી અને ત્યારથી કન્ટિન્યુઅસલી એટલે સતત માગણી કરતા રહ્યા છીએ. સતત માગણી કરે છે 1982થી. તેનું પરિણામ શું આવે છે? પરંતુ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ. પરંતુ રેલવે પાસે ભંડોળ નથી તેવું અમને તેમના દ્વારા કહેવામાં આવ્યું. રેલવે ડિપાર્ટમેન્ટે એમ કહી દીધું, આ લોકોએ માગણી કરી એટલે કે અમારી પાસે નાણાં ભંડોળ નથી કે તમારા ગામમાં અમે એક સ્ટેશન બનાવી દઈએ, અમારી પાસે ભંડોળ જ નથી.
આવો જવાબ તેણે આપ્યો. સો તેથી ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ક્રાફ્ટ એટલે ઘડવું, ડેસ્ટિની એટલે નસીબ. તેથી અંતે અમે અમારું નસીબ પોતે જાતે ઘડવાનું નક્કી કર્યું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. આવું હુકમચંદ નામના સમિતિના એક સભ્યએ જણાવ્યું. આગળ આપણે આવ્યા હતા રણજીતસિંહ, એ સરપંચ હતા ભૂતપૂર્વ. હવે હુકમચંદ આવે છે, જે એક સમિતિના સભ્ય છે. તેણે એવું જણાવ્યું કે જો રેલવે છે એની પાસે પૂરતું ભંડોળ ન હોય અને તે રેલવે સ્ટેશન અમને ન બનાવી આપે તો પછી આ નિર્ણય અમારી જાતે ઘડવાનો રહેશે. અમારું નસીબ અમારે જાતે ઘડવાનું રહેશે અને અમે પોતે જ રેલવે સ્ટેશન બનાવીશું તેવું નક્કી થયું. આગળ, as a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. એટલે કે પરિણામે 2008ની અંદર પંચાયતે એક રિઝોલ્યુશન એટલે કે ઠરાવ પસાર કર્યો અને ઠરાવમાં એવું કહેવામાં આવ્યું કે સેઇંગ ધેટ એટલે કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન, એવું કહેવામાં આવ્યું કે જો રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટેશન બાંધી શકાતું ન હોવાથી, એટલે કે રેલવે સ્ટેશન તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી, આગળ they would do it for themselves, તેઓ તેમની જાતે જ સ્ટેશન બાંધશે અને તે પણ with their own money, તે પણ તેમના પોતાના પૈસાથી. પંચાયતમાં એવો ઠરાવ પસાર કર્યો કે ભાઈ રેલવે પાસે પૈસા નથી, તો પંચાયત એવો ઠરાવ પસાર કર્યો કે ગામના લોકોના પૈસાથી પોતે ગામ જાતે સ્ટેશન બાંધશે. આવો ઠરાવ પસાર, રિઝોલ્યુશન એટલે કે ઠરાવ પસાર થયો. ત્યારબાદ શું થશે કે સૂન, તરત જ an 11-member team was formed. ત્યારબાદ તાત્કાલિક તરત જ 11 સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી અને એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજીસ. અને આ ટીમ દ્વારા, આ સમૂહ દ્વારા ગામજનો પાસેથી, ગામના લોકો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ થયું. ઓન 7 જાન્યુઆરી 2010, 7મી જાન્યુઆરી 2010ના રોજ, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, તેમના અથાગ પ્રયત્નોના પરિણામે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. એટલે કે તેમના અતિશય પ્રયાસોના પરિણામે, અથાગ પ્રયાસોના પરિણામે 7મી જાન્યુઆરી 2010થી દેશનું, રાષ્ટ્રનું એક એવું પહેલું સ્ટેશન ચાલુ થયું, કાર્યરત થયું કે જેમાં રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા એક પણ રૂપિયો ખર્ચાયેલો નહોતો. તમામ રૂપિયા છે એ ગામ લોકોના હતા, ગામ લોકોએ બનાવ્યું અને ગામ લોકોનું આ સપનું સાકાર થયું. ઓપરેશન સ્ટાર્ટેડ, ઓપરેશન એટલે કે કાર્યાન્વિત થયું, શરૂ થયું. તો મિત્રો, ગામના લોકોએ રેલવે સ્ટેશન પાસે માંગણી, રેલવે સ્ટેશનની માંગણી ડિપાર્ટમેન્ટ સામે કરી. તેની માંગણી સંતોષાણી નહીં. ગામ લોકોએ સાથે મળી અને પોતાનું જે સપનું હતું ગામમાં રેલવે સ્ટેશન હોવાનું, એ તેઓએ પોતાના ગામ લોકોના ફંડમાંથી રેલવે સ્ટેશન બનાવી અને દેશની અંદર એક મિસાલ કાયમ કરી. અને એવું આપણે આમાંથી જાણવા મળે કે જો એકતા થઈ જાય, મતલબ કે યુનિટી ઇઝ સ્ટ્રેન્થ, એકતામાં અતૂટ શક્તિ છે. ગામ લોકોએ સાથે મળી અને પોતાનું સપનું સાકાર કર્યું. આ હતું આપણે ટ્રેક્સ ટુ તાજનગરનો યુનિટ. આગળ જોઈએ, આ જ યુનિટમાં બીજો વિભાગ છે મિત્રો, એનું નામ છે સીતાપુર લાઇટ, સીતાપુરની લાઇટ અથવા વીજળી. હવે સીતાપુર છે એક ઉત્તર પ્રદેશનો એક એવો ભાગ છે, એક જિલ્લો છે કે જ્યાં લાઇટ એટલે કે ઇલેક્ટ્રિસિટીની સુવિધા નથી હોતી. બરાબર છે. આ જિલ્લાની અંદર કેવી મુસીબતો છે તે આપણે આગળમાં જોઈએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. સીતાપુર ઉત્તર પ્રદેશની અંદર, ઇન રૂરલ એટલે કે ગ્રામીણ ઉત્તર પ્રદેશમાં, ગ્રામ્ય વિસ્તારના 60% ઘરોમાં, હાઉસ હોલ્ડ એટલે કે ઘરની અંદર રહેતા લોકો પાસે વિધાઉટ પાવર,
વીજળી અથવા લાઇટની સુવિધા નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. જેમાંથી ઉત્તર પ્રદેશમાં સીતાપુર એક એવો જિલ્લો છે કે જ્યાં પણ વીજળીની સુવિધા નથી, એટલે વીજળી વગરનું, લાઇટ વગરનો આ જિલ્લો છે. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. મેરા ગાંવ પાવર એટલે કે MGP નામની એક નાની એન્ટરપ્રાઇઝ એટલે કે સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે સામાજિક સંસ્થાએ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. આ MGP છે એક આખી સંસ્થા છે, તે આ બધી પરિસ્થિતિ એને ચેન્જ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તો તેઓએ શું કર્યું, તો કે ધે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. એટલે કે MGP દ્વારા એકી વખતે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. આગળ જોઈએ. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. એટલે કે આશરે એક જ વર્ષમાં MGP નામની સંસ્થાએ આ ગ્રામ્ય લેવલે 3500થી વધારે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ એટલે કે સૂક્ષ્મ જોડાણ, સોલાર બહુ મોટી પેનલ નહીં પણ નાની પેનલ એટલે મિની ગ્રીડ સાથે ગામ લોકોને જોડ્યા છે. તમે માત્ર કલ્પના કરો કે એક વર્ષની અંદર 3500 લોકો આ પ્રોજેક્ટમાં જોડાઈ રહ્યા છે. એટલે MGPનું ખૂબ સારું પગલું છે. આ MGP છે એ ગામને લાઇટથી વંચિત રાખવા નથી માગતું અને ગામના દરેક ઘરોને લાઇટ મળી રહે તેવી સુવિધા સાથે MGP કાર્ય કરી રહ્યું છે. આગળ જોઈએ. Village by village, MGP is building a network for low-cost solar microgrids that provides 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. વિલેજ બાય વિલેજ એટલે કે એક પછી એક ગામમાં MGPએ બિલ્ડિંગ એટલે કે બાંધવાનું શરૂ કર્યું. MGPએ બાંધવાનું શરૂ કર્યું નેટવર્ક એટલે કે જોડાણ ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. ઓછી કિંમતે માઇક્રો ગ્રીડ્સ એટલે કે માઇક્રો નેટવર્કથી ગામના ઘરોને જોડવાનું શરૂ કર્યું. ધેટ પ્રોવાઇડ્સ તેના દ્વારા પૂરું પાડવામાં આવતું હતું. MGP દ્વારા આ જોડાણમાં જે સમાવેશ થાય તેને શું આપવામાં આવતું હતું કે 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. આ ગ્રાહકોને 2 LED લાઇટ અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવતું હતું, જેના દ્વારા મોબાઈલ ચાર્જ થઈ શકે અથવા કોઈ પણ રીતે બીજો ઉપયોગ થઈ શકે. ખર્ચો કેટલો થતો હતો કે ઓલ પેઇંગ હાઉસ બધા ઘરોને ચૂકવવું પડતું જે લોકો જોડાય તેને એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. એટલે કે અઠવાડિયે 25 રૂપિયાના દરે આ લોકો તેઓને જોડાણ આપે છે. 25 રૂપિયા અઠવાડિયે એટલે મહિનાના 100 રૂપિયા થયા. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ એ મંથ. એનો મતલબ એવો થાય કે તે કેરોસીન કરતાં પણ સસ્તું છે, કારણ કે એક મહિનામાં તેનો કેરોસીનનો ખર્ચો બમણો આવે છે. કેરોસીનથી જો એ લોકો ઉપયોગ કરે ઘરમાં લાઇટ માટે, પ્રકાશ માટે, ફાનસમાં કે કોઈ પણ રીતે, તો કેરોસીનથી એ લોકોને મહિને 200 રૂપિયાનો ખર્ચો થતો હતો. જે આ MGP અઠવાડિયાના 25 રૂપિયા રાખવા મહિનાના 100 રૂપિયા રાખ્યા. એટલે 100 રૂપિયામાં તેને આ જોડાણ આપતા હતા. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. હવે સોલાર પાવર છે, સૌર ઉર્જા છે, પ્રકાશનો એક નિર્ધૂમ સ્ત્રોત છે, એટલે કે ધુમાડા રહિતનો એક સ્ત્રોત છે અને તેને કારણે ગ્રાહકના હેલ્થમાં, ગ્રાહકના સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ વધારે ફાયદાકારક, લાભકારક છે. બેનિફિટ્સ એટલે કે ગ્રાહકોના આરોગ્યમાં વધારો કરે છે. કેરોસીનથી જે ધુમાડો થાય તેનું પ્રદૂષણ થતું પણ બંધ થઈ જાય છે અને સોલાર છે એ મફતમાં અને ધુમાડા રહિત આપણને ઉર્જાનો સ્ત્રોત પ્રાપ્ત થાય છે. હવે ફિટિંગ કઈ રીતે કરે છે આ લોકો MGP વાળા? ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ. ગામડામાં આ માઇક્રોગ્રીડ એટલે કે સોલારની પેનલો જે ઊભી કરવી એક ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં રસ લે છે. ગામ લોકો માટે નવીન વસ્તુ હતી એટલે બધા લોકો એમાં રસ ધરાવે છે, કારણ કે બધાને લાઇટની જરૂરિયાત હતી. આગળ જોઈએ. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા નામના ગામની અંદર ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બિનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન.
દમદમ પુરાવા ગામથી લોકોએ શરૂઆત કરી ત્યારે આ ગામની અંદર બપોરના ધોમ ધખતા તડપા, બીનીથ એટલે કે નીચે, સ્કોર્ચિંગ એટલે કે પ્રખર, મિડ ડે સન એટલે કે ધોમ, બપોરના તડકામાં ટીમ દ્વારા હાઉસ બાય હાઉસ ઘરે ઘરે ફરીને આખા ગામનો એક મેપ એટલે કે નકશો તૈયાર કરવામાં આવે છે. નકશો તૈયાર થઈ ગયા પછી તો આગળ જોઈએ આપણે વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. આ ટીમ એવું નક્કી કરે છે કે ઘરે ઘરે ફરી ધોમ તડકામાં અને એક નકશો તૈયાર કરે છે કે જેથી કરીને એ નક્કી કરી શકાય કે દરેક ગ્રાહકને આ આપણે સોલાર પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે કઈ રીતે તૈયાર કરી શકાય. દરેક લોકોને જોડવા માટે આ કઈ જગ્યાએ વાયર ફિટ કરવું તેના માટે ઘરે ઘરે ધોમ તડકામાં તેઓ દ્વારા ફરવામાં આવે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર લુક્સ ઓન. કોઈ પણ સારી બાબત હોય એમાં ડાયરેક્ટ બધા લોકો જોડાય નહીં એવું પણ બને. તેથી આ MGP સાથે જોડવામાં એવી બાબત બને છે કે અમુક ગ્રાહકો છે એ આ MGP સાથે જોડાય છે, જ્યારે બીજા અધર્સ લોકો એટલે કે બીજા કેટલાક છે એ માત્ર ઊભા રહે છે અને આદેશ આપે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ એટલે કે ઓર્ડર આપે છે કે આમ કરો તેમ કરો, ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઇડ, અથવા તો આ લોકો દ્વારા આ કાર્યને રસપ્રદ કાર્યને કુતૂહલપૂર્વક જોવે છે. વાઇડ આઇડ એટલે કે આતુરતાથી આશ્ચર્યચકિત થઈ અને આ કાર્ય જોવે છે કઈ રીતે ફિટિંગ કરે છે આ લોકો દ્વારા. તે પેનલોનું ફિટિંગ તે લોકો જોવે છે, કેટલાક આદેશ આપે છે, કેટલા લોકોને ખ્યાલ હોય છે કે આપણે આજ નહીં તો કાલે આમાં જોડાવવું પડશે એટલે એ લોકો ડાયરેક્ટ જોડાઈ જાય છે. MGPCનો કાર્ય જ એવું હોય છે કે દરેક ઘરને આપણે સોલાર પેનલથી જોઈન્ટ કરી દેવા. આગળ હવે સોલાર પેનલ ફિટ કરવા માટે કેવા ઘરને પસંદ કરવામાં આવતા તો કે ધ રૂફ ઓફ એ સ્ટડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. એટલે કે જે ઘરની છત સ્ટડી એટલે કે મજબૂત, બ્રિક વોલ એટલે કે ઈંટોની બનેલી હોય, હોમ ઘર છે ઈંટનું બનેલું હોય અને મજબૂત છત હોય, ઇન ઈચ વિલેજ દરેક ગામમાં ઇઝ ઓલવેઝ ચૂઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ બેટરી. એવું ઘર હંમેશા સોલાર પેનલ અને બેટરી ફિટ કરવા માટે પસંદ કરવામાં આવતું. કારણ કે નબળું ઘર હોય તો ઉપર પેનલ ફિટ થઈ શકે નહીં. આ પેનલ એટલે કે તકતી લગાડી હોય બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રૂસા. હવે અજાજ નામનો વ્યક્તિ છે એની ઉલ્લેખ આવે છે કે સ્થાનિક જિલ્લાના રેઉસા તાલુકો છે તેમાંથી સીતાપુરના રેઉસા તાલુકામાંથી કંપની દ્વારા એઝાજ નામના પહેલા ઇલેક્ટ્રિક એન્જિનિયરની ભરતી કરવામાં આવે છે. તેનું કાર્ય શું છે તો કે ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન સાઉથલી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. એજાજનું કાર્ય એવું છે કે તે વધારેમાં વધારે સૂર્યપ્રકાશ મળી શકે તેવી રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે. દક્ષિણ દિશામાંથી ઉપરથી સૂર્યના કિરણોનો પ્રવાહ વધુ હોય છે એવી જગ્યાએ સૂર્યના કિરણો વધુમાં વધુ કેપ્ચર થાય ત્યાં એજાજ દ્વારા આ દક્ષિણ દિશા તરફ સોલર પેનલને વધુમાં વધુ પાવર એકઠો કરવા માટે પેનલ ફિટ કરવા માટે કંપની દ્વારા તેની રિક્રુટમેન્ટ એટલે કે ભરતી કરવામાં આવેલી છે. એજાજ છે એ પહેલો કંપનીનો એન્જિનિયર હોય છે. We are saving our environment with these lights and there's no pollution in our homes either, says a farmer from the village. ફિટ થઈ ગયા પછી એક ગામના ખેડૂતનો અભિપ્રાય લેવામાં આવે છે. તો અભિપ્રાય આપવા માટે ખેડૂત કહે છે કે આ લાઇટથી અમે અમારા પર્યાવરણની વાતાવરણની રક્ષણ કરીએ છીએ, કારણ કે એમાંથી પોલ્યુશન નથી થતું, એન્વાયરમેન્ટ છે અમે એની રક્ષણ કરીએ છીએ, બચાવીએ છીએ પર્યાવરણને. અને ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, હવે અમારા ઘરની અંદર પણ પ્રદૂષણ થતું નથી, આવું ગામના એક ખેડૂત દ્વારા જણાવવામાં આવે છે. નેક્સ્ટ ન્યૂ બિઝનેસીસ. આનાથી બીજા ધંધાકીય ફાયદા કયા થયા તો કે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમંગ્સ ધ કસ્ટમર્સ ટુ સેઝ અનધર. બીજા એક વ્યક્તિનો અભિપ્રાય લઈએ તો એવું જાણવા મળે છે કે આનાથી ઘણા બધા નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે. એવું એક ખેડૂત કહે છે કે ગ્રાહકોમાં ઘણા બધા નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે. કેવા તો કે ઇન વન વિલેજ, એક ગામની અંદર કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ્સ ટુ વીવ્સ સારીઝ બાય નાઇટ. વીવ્સ એટલે કે વણવું, બનાવવું, સાડીઓ વણવાનો જે બિઝનેસ હોય તે બાય નાઇટ, એટલે કે એક ગામની અંદર રાત્રે સાડી વણવામાં લાઇટનો ઉપયોગ થાય છે.
ઇન અનધર, બીજા ગામની અંદર, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ ઇઝ સેજ. બીજા એક ગામમાં એક માણસ માટે પ્લાસ્ટિકના જે ટેબલ ક્લોથ, એટલે કે ટેબલ ઉપર પ્લાસ્ટિક જાડું કપડાં જેવું પ્લાસ્ટિક જે પાથરવામાં આવે છે, ઘણા ડાઇનિંગ ટેબલ ઉપર હોય છે પ્લાસ્ટિક જેવું, એ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે. રાત્રે આ લાઇટ દ્વારા ટેબલ ક્લોથ બનાવવાનું કાર્ય કરે છે એવું તે કહે છે. આગળ જોઈએ. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. તો કોઈ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે હવે રસોઈ અને ભોજન દરમિયાન જો લાઇટ હોય તો સારું લાગે છે. અંધારામાં રસોઈ બનાવવી ખૂબ અઘરું કાર્ય થઈ જાય છે, જમવામાં પણ સમસ્યા રહે છે. તેથી ખૂબ સારી બાબત છે કે રસોઈમાં અને જમવાના સમયે લાઇટ હોય છે. આગળ એમ પણ કહેશે કે અવર ચિલ્ડ્રન, એટલે કે અમારા બાળકો હવે ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે છે આ લાઇટના ઉપયોગથી. સોલાર એનર્જી જે આવી, સૌર ઉર્જા જે આવી, તે ગામ લોકો માટે ખૂબ સારી બાબત ગણાણી. અને આ સોલાર લાઇટ્સથી સીતાપુરની અંદર જે સમસ્યા હતી લાઇટની, એ એમજીપી દ્વારા દૂર કરવામાં આવી. તો એમજીપી એક સંસ્થા ગ્રામ્ય લેવલે ખૂબ સારું કાર્ય કર્યું અને ગામ લોકોને સોલાર મિની પાવર ગ્રીડથી જોડાણ કર્યું. હવે આ પાઠનો આપણે ત્રીજો યુનિટ જોઈએ, જે એનું નામ છે, આ પાઠનો ત્રીજો વિભાગ, પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડનું સાર્વજનિક પુસ્તકાલય અથવા ગ્રંથાલય. પલક્કડની જે લાઇબ્રેરી છે તે મિત્રો, પલક્કડ છે એ કેરળ જિલ્લામાં આવેલું છે અને કેરળ રાજ્યમાં આવેલું છે. કેરળ રાજ્ય છે એ શિક્ષણમાં કેરળ રાજ્યનું નામ છે. એવું કહેવાય છે કે ભારતમાં શિક્ષણનું પ્રમાણ માપવામાં આવે તો તેમાં કેરળનો નંબર આવે છે, કારણ કે કેરળની અંદર શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે. અને ત્યાં એવું કહી શકાય, શિક્ષણનું પ્રમાણ ઊંચું છે તો ત્યાં લાઇબ્રેરીઓ પણ અગત્યનો ભાગ ભજવતી હોય છે. તેવી જ એક લાઇબ્રેરીની વાત અહીંયા પલક્કડ લાઇબ્રેરીની વાત કરવામાં આવે છે. જોઈએ આપણે. ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. એટલે કે કેરળમાં આવેલું પલક્કડ પબ્લિક પુસ્તકાલય, પલક્કડ સાર્વજનિક પુસ્તકાલય સપ્ટેમ્બર 2013થી ચાલે છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચર એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તેમાં કઈ કઈ બાબતોને લગતા પુસ્તકો જોવા મળે છે? તો કે તેમાં આ એક આધુનિક પુસ્તકાલય છે, સરસ અને આધુનિક પુસ્તકાલય છે, જેમાંથી માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે સંશોધન અને રેફરન્સ એટલે કે સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર ગણાય છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પરંતુ હાલમાં તે કેટલાક જુદા અલગ કારણોસર તે બહુ ચર્ચાનો વિષય બની ગઈ છે. પલક્કડ લાઇબ્રેરી તે હમણાં ન્યૂઝમાં એટલે કે સમાચારમાં છે. શા માટે? તો જોઈએ. 1/3 ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. તેમાં કાર્ય કરતા 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. 1000માંથી ત્રીજા ભાગના સભ્યો એટલે આપણે 1333 સભ્યો મહિલાઓ છે એવું કહી શકાય. આગળ વાત કરીએ. ધીસ વિમન સપોર્ટેડ બાય ધ શેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ લોન્ચ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં, સ્પેશિયલ કે જગ્યામાં, આ મહિલાઓ દ્વારા ફેબ્રુઆરી 2014માં એક મહિલા વિભાગ શરૂ કર્યો. લાઇબ્રેરી તો છે જ, પણ એમાં એક વિભાગ 2014ની અંદર ફેબ્રુઆરીમાં સ્પેશિયલ વુમન માટે, લેડીઝ માટે શરૂ થયો. આગળ. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. આ યુનિટનું કાર્ય મેઇન શું? તો કે આ વિભાગમાં સભ્યોએ સાથે મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. સ્ત્રીઓમાં કેવી રીતે શક્તિ ડેવલપ કરવી, એ સ્ત્રી સશક્તિકરણની ભાવનાઓને લગતી પદ્ધતિઓની ચર્ચા કરી. આગળ જોઈએ. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. ઘણી બધી બાબતોનો સમાવેશ થઈ ગયો આમાં. લાઇબ્રેરીનો વિભાગ, આ લાઇબ્રેરીનું પુસ્તકાલય એટલા માટે વિભાગ ખોલવામાં આવ્યો કે જેમાં ફિલ્મોનું પ્રદર્શન, વર્કશોપ એટલે કે ગૃહ, હોમ ઇકોનોમિક્સ એટલે કે આર્થિક વ્યવસ્થા, ગાર્ડનિંગ એટલે કે બાગાયત, ચાઇલ્ડ કેર બાળ ઉછેર
અથવા કલા, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, એટલે કે કૌટુંબિક ઝઘડા, લીગલ ડિસ્પ્યુટ કાયદાકીય તકરાર, અને પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે કે વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલ માટે મદદ મળે તે માટે આ ગ્રંથાલયે તેના ખંડ ખુલ્લા મૂક્યા. આ મહિલાઓની જે સમસ્યાઓ છે તે દરેક સમસ્યાઓના નિરાકરણ માટે આ એક યુનિટનો વિભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારબાદ જોઈએ, ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. એટલે ગ્રંથાલયના મંત્રીએ એવું કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિને ઓળખીને તેનામાં સંગઠન સાધી શકે છે. ફોર્જ યુનિટી એટલે કે સંગઠન સાધી શકે છે એવું એને જાણવા મળ્યું. આગળ, ઇટ વોઝ નોટેડ ધેટ the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. એટલે કે જૂના વખતની જે લાઇબ્રેરીઓ હતી તેની સંખ્યા ઘટી રહી હતી અને હાલની જે લાઇબ્રેરીઓ છે, પુસ્તકાલયો છે, તેમાં મોટાભાગના રૂમો છે મેલ રીડર્સ એટલે કે પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. The unit discussed that if the once well-read women of Kerala continued to squander એટલે કે વિતાવો their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. ઘણી બધી બાબત આમાં કહી દીધી. તો કે આમાં એવું ચર્ચા કરવામાં કે જો કેરળની મોટાભાગની સ્ત્રીઓ ટેલિવિઝનની સામે કલાકો સુધી બેસીને સમય બગાડશે, સ્ક્વેન્ડર એટલે કે સમયનો બગાડ કરશે અને આવું ચાલુ રાખશે, તો એક એવું ક્લાઇમેટ, એક એવા વાતાવરણને પ્રોત્સાહન મળશે, વાતાવરણ ઊભું થશે કે જેમાં સ્ત્રીઓ છે એ ડાર્ક એટલે કે અંધારામાં બહાર જતાં પણ ડરશે. તેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. તેથી સ્ત્રીઓ માટે એક અલાયદા જુદા જ વાંચનખંડો ખોલવાની યોજના બનાવી છે. એટલે આ લાઇબ્રેરી દ્વારા સ્ત્રીઓ માટે એક અલગ જ વાંચનખંડો બનાવવાનું આયોજન થયું છે. નેક્સ્ટ, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકોન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. એટલે કે વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને જુદા જુદા વાંચનખંડો દ્વારા વુમન એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી આ પલક્કડની લાઇબ્રેરી, પલક્કડનું આ જિલ્લા પુસ્તકાલય એક બીકોન એટલે કે એક દીવાદાંડી, એક પથદર્શક મસાલ જેવું છે. આગળ, એન્ડ ધેન અને અહીં ધેર આર ધ બુક્સ, એવા પુસ્તકો છે વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ they need to make good use of this opportunity. અહીં એવા પુસ્તકો પણ છે જેના દ્વારા મહિલાઓને આવી તકનો યોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. સારી તકોનો ઉપયોગ કરવા માટે શક્તિ આપે તેવા પુસ્તકો પણ આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. તો મિત્રો, આ હતું કેરળ જિલ્લાનું એક ખૂબ જ સ્ત્રી સશક્તિકરણ માટે કાર્યરત હોય એવું એક પુસ્તકાલય, જેની અંદર મહિલાઓ માટે એક અલગ યુનિટ રાખવામાં આવેલો હતો અને તેની સ્ત્રી સશક્તિકરણની ચર્ચાઓ ત્યાં કરવામાં આવતી હતી. સ્ત્રીઓ માટે કોઈ સમસ્યા હોય તો આ પુસ્તકાલય હંમેશા તેને સહકાર આપતું હતું. તો મિત્રો, આ પાઠની અંદરથી આપણને 3 વિભાગમાં જુદી જુદી માહિતી મળી અને આ પાઠને આપણે ખૂબ સારી રીતે સમજીએ અને એમાંથી પ્રશ્નોના જવાબ લખી શકીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. Thank you for watching.